સુરતને ખાડીપુરથી મળે કાયમી મુક્તિ તે માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં 188 કિલોમીટર પૈકી 180 કિલોમીટર ખાડીનો ડ્રોન સર્વે પૂર્ણ, ખાડીઓ પહોળી કરવા અને પાણી ડાયવર્ટ કરવા નક્કર આયોજન. વરાછાની ખાડીનું પાણી ફ્લડગેટથી તાપીમાં ઠાલવવાનો વિકલ્પ તૈયાર. અલથાણ બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ. એજન્સીને કામગીરીની પ્રગતિનો રિપોર્ટ દર અઠવાડિયે ખાડીપુર નિવારણ સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના. તો આ તરફ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ખાડીપુરની સમસ્યાને લઈ રજૂઆત કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચ્યા હતા. કોર્પોરેટરોએ માંગ કરી કે આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગ રોડ સુધીની જે કાચી ખાડી છે તેને બંને તરફથી બાંધી અને દિવાલ ઊભી કરવામાં આવે, જેથી ખાડી ઓવરફ્લો ન થાય. 25 દિવસમાં 3 વખત સુરતમાં ખાડીપુર આવતા તબાહી મચી હતી. મીઠી ખાડી આઉટર રિંગ રોડથી આશીર્વાદ માર્કેટ સુધી કાચી છે. એ કાચી ખાડી બેઉ તરફ કન્ફર્મિંગ વોલ બની જાય અને એ જો પાકી બાંધી દઈએ તો ત્યાં આપણે ફ્લડગેટ મૂકી શકીએ. તો ઓવરફ્લો થાય ત્યારે આપણે ફ્લડગેટ બંધ કરી શકીએ. અને એ સિવાય ત્યાં નવા પમ્પિંગ સ્ટેશનો પણ બનાવીએ તેથી જે ઓવરફ્લો થયેલું પાણી આપણે ફરી એ ખાડીમાં નાખીએ તો ત્યાંની જે સમસ્યા છે તે 80% જેવી 90% જેવી આપણે દૂર કરી શકીએ.